हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे परम कृपालु, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री शुक उवाच हे राजन, परमात्मा आदिशक्ति एक ज छे। भक्तनो संकल्प, भक्तनी ઈચ્છા એ મુજબ પ્રભુ પ્રગટ થાય છે। એટલા માટે તો એવું કહેવાય છે, भक्त है तुम्हारी रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। भक्त है तुम्हारी रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। चरण कमल बलिहारी रे, मुझे दे दर्शन गिरधारी रे। तेरी सांवली सूरत पे मेवारी रे, मुझे दे दर्शन गिरधारी रे। तेरी सांवली सूरत पे मेवारी रे। मोर मुकुट पीतांबर सोहे, देख रूप मुनि गण मन मोहे। मोर मुकुट पीतांबर सोहे, देख रूप मुनि गण मन मोहे। कुंडल की छवि न्यारी रे, कुंडल की छवि न्यारी रे। मुझे दे दर्शन गिरधारी रे। तेरी सांवली सूरत पे मेवारी रे। जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर बेन बजावे। जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर बेन बजावे। कांधे कमरिया प्यारी रे, कांधे कमलिया काली रे। मुझे दे दर्शन गिरधारी रे। तेरी सांवली सूरत पे मेवारी रे। भक्त है तुम्हारी रूप बनाया, ब्रह्मानंद मेरे मन भाया। परमात्मा भक्त માટે થઈને જ પ્રગટ થાય છે। આદિશક્તિમાંથી પ્રગટ થાય, પાછું કાર્ય પૂરું થાય એટલે પાછું આદિશક્તિમાં સમાઈ જાય। જપ અને ધ્યાનની કથા આ ભાગવતના દરેક સ્કંદમાં
કહેવામાં આવી છે. બોલો, આદિશક્તિ એમને ઘણા પ્રાગટ્યો. હા, અને આદિશક્તિ એને પ્રસન્ન કરવા માટે દિવ્ય શ્લોક મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનોહરી. આ શ્લોક ની અંદર બધા નામ આવ્યા ને એ બધા વિષ્ણુ પરમાત્માના જ નામ છે. હા, બધું મંગલ થાય અને પરમાત્મા હંમેશા મંગલ જ કરે છે બધાનું. આ ભાગવત એ પ્રભુ પરમાત્મા આદિશક્તિ એની વાણી છે. વાણી શબ્દો રૂપે છે આ ભાગવત. અને આદિશક્તિ એક જ એને પ્રાગટ્ય કર્યા છે. એટલે જે સ્વરૂપ જે પ્રાગટ્ય પસંદ પડે એને આપણે. અને ઓમ એક સવાલ જો આપણે કરીએ તો કે આપણે આપણા ઘરમાં વધારેમાં વધારે વાલું કોણ? આપણા ઘરમાં જેટલા હોય એટલા સભ્યો, તો તમે કહેશો કે મને તો મારા મમ્મી વાલા બહુ જ. કેમ? પિતા એ નથી બધું આપતા? મમ્મી એ પિતા પાસેથી જ લઈને આપે છે ને તમને. એ કે હો મેં નહીં જાણું. તો મમ્મી બધું આપે તો એ વાલી લાગે. અને પિતા એને સમય ન હોય અથવા એને કામ હોય તો એ તો ક્યારે મારી પાસે બેસતા જ નથી. મને સારું વચન કે સારી વાતે નથી કરતા. તો આ બધા પરમાત્માના સ્વરૂપ એ પરમાત્મા એમણે ભક્તના સુખ માટે, ભક્તના કષ્ટ દૂર કરવા માટે જ આદિશક્તિએ આ બધા સ્વરૂપો પ્રાગટ્ય કર્યું છે. ભાઈ, એક પ્રાગટ્ય પરમાત્માનું કે જે તમને બધાને પસંદ છે. એ જેમ ભાગવત કથા એના મારફતે આપણા ભય દૂર થાય છે, એવી જ રીતે એક બીજું પ્રાગટ્ય પણ છે. માં અંબા એ આદિશક્તિનું જ સ્વરૂપ છે. અને એ આપણને બધા ભક્તોને અભય બનાવે છે. અને એટલે તો આપણે એમનું સ્મરણ આ અન્નપૂર્ણા વ્રત એનો સમય ચાલુ છે ને, એ પણ રાજી છો. આ આપણા અંબામાં એમને સ્મરણ કરશું ને તો આપણી ઉપર કૃપા કરશે. તો હાલો તમે બધા તૈયાર થઈ જાઓ અને કેમેરાની એ બાજુ તમારી જગ્યા ઉપર જ ઉભા રહીને તમે તમારો આનંદ વ્યક્ત કરી શકશો. અંબા અભય પદદાયની રે
શ્યામા સાંભળજો સાદ ભીડા ભંજની અંબા અભય પદદાયની રે શ્યામા સાંભળજો સાદ ભીડા ભંજની અંબા અનાથોની નાથ ભીડા ભંજની શ્યામા સાંભળજો સાદ ભીડા ભંજની આ એટલા માટે સુંદર છે અને પ્રિય છે કે આમાં આખી વાત આવે છે, ગતિ પણ થાય છે કથાની. હેમ હિંડોળે ઈચકે રે હેમ હિંડોળે ઈચકે રે ઈચકે આરાસુરી માત ભીડા ભંજની ઈચકે આરાસુરી માત ભીડા ભંજની સખીઓ સંગાથે કરે ગોઠડી રે એ બોલો ગોઠડી એટલે વાર્તાલાપ. સખીઓ સંગાથે કરે ગોઠડી રે આવી આઠમની રાત ભીડા ભંજની એ સર્વે ગરબી ચોક મારે એ સર્વે સાત ગલી ગરબી ચોક મારે એ આવો તો રમીએ રાસ ભીડા ભંજની આવો તો રમીએ રાસ ભીડા ભંજની એવે સમય આકાશથી રે એવે સમય આકાશથી રે આવ્યો કરુણ પકાર ભીડા ભંજની આવ્યો કરુણ પકાર ભીડા ભંજની કોણે બોલાવી મુજને રે આમાં બાકી છે. કોણે બોલાવી મુજને રે કોણે કર્યો મને સાત ભીડા ભંજની એ મધ દરિયે તો ફાન મારે ડૂબે અમારું વાણ ભીડા ભંજની મધ દરિયે જીવનમાં હવે આટલી બધી ઉંમર અને કષ્ટ અને વાસ્તવમાં દરિયામાં વાહન ડૂબતું હતું એટલે યાદ કર્યા છે અંબાને. અને જો વાણ અધવચ્ચે ડૂબી જાય તો કીધી કમાણી શું કામની રે કીધી કમાણી શું કામની રે જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડા ભંજની વાયુ ભયંકર ફૂકતો રે વાયુ ભયંકર ફૂકતો રે વેરી થયો વરસાદ ભીડા ભંજની પાણી ભરાણા વહાણ મારે એ મેં કાઢ્યા ન જાય ભીડા ભંજની એ આશા ભર્યા અમે આવ્યા રે આશા ભર્યા અમે આવ્યા રે વાલા જોતા હશે વાટ ભીડા ભંજની હૈયું રહે નહીં હાથ મારે હૈયું રહે નહીં હાથ મારે
દરિયે વાળ્યો તાટ ભીણા પંચની અંબા અભય પદદાયની રે. પછી તો એમાં આ માતાજી ત્રિશૂળ લીધું હાથમાં અને ત્રિશૂળ લીધું હાથ મારે તાર્યું વણિકનું વાણ ભીણ ભંજની. આ કથામાં આવે છે કે વણિકનું વાણ પણ માં એમણે કૃપા કરીને તાર્યું છે. આ દિવ્ય સ્તુતિ પછી બહુ રાસ લેવાની અને બહુ પછી આપણે શાંતિથી પાછી કથામાં ધ્યાન આપવાનું છે. અંબા અભય પદદાયની રે શ્યામા સાંભળજો સાત ભીણા પંજની. रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे वंश में वृद्धि दे बाकबानी. हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी. अभय वरदान दे शंभुरानी. दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी. सजन सोहित दे कुटुंब सप्रीत दे जग में जीत दे माँ भवानी. जग में जीत दे श्री भवानी. आ परम प्रार्थना स्वरूप में है. હવે આ ભાગવત કથા એમાં સૂતજી એ મહાવિદ્વાન મહાજ્ઞાની મહાભક્ત એને સૌનક મુનિ એમણે પ્રશ્ન કર્યો છે. વિદ્વાનને પ્રશ્ન કરે અને બીજાને કંઈક ભક્તિ જ્ઞાન જાગે એવો હેતુ હોય છે. કોઈને ઉતારી પાડવાનો કે પરીક્ષા કરવાનો નથી હોતો. એટલે સૌનક મુનિ છે ને એમણે પ્રશ્ન કર્યો આ સૂતજીને. એ કથા સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, નેમિષે સુતમ અસીનમ અભિવાદ્ય મહામતિમ કથારસ સ્વાદ કુશલ સૌનકો અબ્રવીત. ભાગવત કથાના રસ સ્વાદના કુશળ એવા સૌનક મુનિએ કથામાં બહુ પ્રેમ થયો અને કથાનું જ્ઞાન બહુ ભાગવત. અને એટલે એમણે પ્રશ્ન કર્યો છે. નેમિષારણ્ય ક્ષેત્રમાં મહામતી સૂતજી બિરાજમાન છે. પ્રણામ કરીને પ્રશ્ન કર્યો, હે સૂતજી, અજ્ઞાન દ્વાંત વિદ્વમ સકોટી સૂર્યપ્રભ સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયણમ. અર્થાત અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરવા માટે આપનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. આ દરરોજ દેખાય છે ને એ સૂર્ય, એના કરતા કરોડો ગણું જ્ઞાન. કારણ કે
આ સૂર્ય એ તો આપણને કૃપા કરી સ્વાસ્થ્ય આપે, ભક્તિ આપે, શાંતિ આપે, વિદ્વતા આપે, પણ હે સુતજી, આપનું જ્ઞાન અમારા કર્ણના કલ્યાણ માટે અમૃત સમાન છે. આપ અમને વેદો, આખા બ્રહ્માંડના જ્ઞાનનો સાર એ અમને સંભળાવો, કારણ કે અમારી પાસે ક્યાં એટલું આયુષ્ય અને ક્યાં ખબર છે. તો અમને સાર તત્વ મેઇન આઈડિયા સંભળાવો. અમારા કર્ણનું કલ્યાણ થાય, હૃદયમાં પ્રભુની કૃપા વાસ કરે. અને હે સુતજી, સોનક મુનિ પૂછે છે, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન, મોહ માયા નિરાશ ચ વૈષ્ણવે હિ ક્રિયતે કથમ. આ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય થી જ વિવેક મળે છે. વિવેક એટલે માત્ર નકલ ને વધારો, આપનું સ્વાગત, એ વિવેક ન કહેવાય. વિવેક તો શેનાથી? ભક્તિથી, જ્ઞાનથી, વૈરાગ્યથી વિવેક મળે. અને વિવેકને શું કરવાનું? વિવેકથી, નમ્રતાથી બધું જ સરળ બની જાય છે. વૈષ્ણવોએ મોહ માયાથી છૂટવા માટે શું કરવું, એ ઉપાય અમને તમે સમજાવો. આ બંને પ્રશ્નો એના ઉત્તર હજી તો સુતજી બતાવે એ પહેલા તો સોનક મુનિએ હજી એક વધારાનો પ્રશ્ન પૂછી નાખ્યો. આને કહેવાય જ્ઞાન મેળવવાની ઉત્કંઠા, આને કહેવાય જ્ઞાન તરફની પ્રેમ વૃત્તિ. એક વધારાનો પ્રશ્ન કે આ ઘોર કલિયુગ, એના સમયમાં બધાય મોટા ભાગના મનુષ્ય અને જીવ આ કૂતરાય પેલાની જેમ નથી. અત્યારે તો તમે હામું ન જોયું હોય ત્યાં જ ભસવા માંડે. આવી રીતે ઘણા માણસો અસુર સ્વભાવના થઈ ગયા હોય. તમે એને પૂછો કેમ મજામાં, તો કે નથી દેખાતું. મજામાં હોય તો જ બહાર નીકળો ને લે. આને કહેવાય અસુર સ્વભાવ. અને કલેશ, અશાંતિ, ત્રાસ, કષ્ટ અનેક પ્રકારના હોય છે બધાને, મોટે ભાગે. એટલે હે સુતજી, આ કલિયુગમાં આવા દુર્ગુણોથી બચવા અને આવા દુર્ગુણો દૂર થાય એનો ઉપાય બતાવો. અને એવું કોક શાશ્વત એટલે કાયમી સાધન, એવો કોઈ ઉપાય અમને સમજાવો કે જે સૌથી વધારે કલ્યાણ કરનારા સાધનોમાં પણ વધારે કલ્યાણ કરનારું સાધન હોય, સૌથી વધારે પવિત્ર કરનારા સાધનોમાં પણ વધારે પવિત્ર કરનારું સાધન હોય. એ તમે અમને બતાવો.
સૂતજી હવે વાલા ભક્તો આ પ્રશ્નનો જવાબ આપે છે. એ આપે ધ્યાનથી સાંભળવું અને પછી આ કથા તમે પાછી યુટ્યુબમાં પહોંચે ત્યારે તમે રિપીટ કરી અને પણ એટલા માટે કે આ વિગતવાર વ્યવસ્થિત સમજાય એવી રીતનો પ્રયત્ન છે. અને આ કથા મા અન્નપૂર્ણા એના વ્રત નિમિત્તે મહાદેવજીને રાજી કરવા. મહાદેવજીને કથાનો બહુ પ્રેમ હો. હા, એને બહુ જ રસ ભાગવત કથા. શુદ્ધ મુનિ એ ઉપાય બતાવતા કહે છે, દરેક મનુષ્ય દરેક જીવ બે જ પ્રકારના કર્મ કરી શકે. એક પરમાત્મા તરફના કર્મ કાર્ય, એને શ્રેય માર્ગ પણ કહેવાય છે. અને બીજા જગત તરફના કાર્ય, દુનિયા તરફના કાર્યો, એને કહેવાય સગા સંબંધીઓ એવા કાર્યો. માયા તરફના કાર્યો કહેવાય. તો આવા કાર્યો બે પ્રકારમાં જ વહેંચાય. બસ પરમાત્મા તરફના કાર્યો જે જીવ કરે એને શરૂઆતમાં તકલીફ પડે, કષ્ટ પડે, દુઃખ આવે, અને પછી પરમાત્મા તરફના કાર્ય કરતા જાય અને છોડે નહીં પરમાત્માના કાર્યો જે કરતા હોય એ. તો પછી કાયમી સુખ મળે, કાયમી આનંદ મળે, કાયમી આત્માનું કલ્યાણ, કાયમી પોતાના કુટુંબનું કલ્યાણ અને કાયમી વચન સિદ્ધિ. એટલે કોઈ એમ કે ને સંત તમારું કષ્ટ દૂર થઈ જશે એટલે થઈ જ જાય. આવી સિદ્ધિ એ કાયમી રીતે મળે છે. પણ શરૂઆતમાં તકલીફ પડે. અને માયા તરફના કાર્ય આપણે કરીએ ને, જગત તરફના, દુનિયા તરફના, તો આ જગત દુનિયા એ તો આપણને કેટલું રાજી રાખી શકે, એ આપણને કેટલું આપી શકે. એની પાસે એવી કોઈ સિદ્ધિઓ પણ હોતી નથી, ભક્તિ પણ એટલી હોતી નથી. તો પરમાત્મા તરફ ના જ કાર્યો કરવા. તમે જે કાર્યો કરતા હોય, દરરોજ હવેલીએ જાઓ, પ્રાર્થના કરવી, આઠે પોરના દર્શન કરવા, આ કાર્યો મૂકવા નહીં તો ભગવાનની કૃપા કાયમ થાય. સૂતજી કહે છે કે જીવને 11 ઇન્દ્રિયોના સુખ માટે લાલચ જાગ્યો. આપણે બધા મનુષ્યને 11 પ્રકારની ઇન્દ્રિયો છે, એનું સુખ જોઈ છે. બસ સગા સંબંધીઓ, આ માયા એ આપણને આવું જ બધું પ્રલોભન આપે છે, આવી જ લાલચ આપણને આપે છે. અને આવા કાર્યો આપણે જો કરશું ને માયા કે દુનિયા કે એવા, તો પછી એવી આદત પડી જાય. પણ પરમાત્મા તરફના કાર્યો આપણે કરીએ, પૂજા કરવી, કથા સાંભળવી, કોઈ ભગવાનનું કીર્તન કહેવું, ધૂન બોલવી, એ માયા આપણને મદદ કરે. આવા કાર્યો કરીએ ને તો, કારણ કે માયા પ્રભુની દાસી છે.
દુનિયા જગત એને કાયમી રીતે રાજી નહીં કરી શકાય. વાલા ભક્તો, સતત તમે વફાદારી, સતત તમે એમનું કામ, પણ છતાંય એકવાર नहीं राजी करी सको तो कायमी रीते तुम्हारा कनेक्शन कट. ये है जगत, ये है दुनिया. परमात्मा ने बाबत में भगवान भागवत एमना विषय में सूतजी समझावे छे के चिंतामणि लोक सुखम शरद्रुहु स्वर्ग सम्यपदम प्रयच्छति गुरु प्रीतो वैकुंठम योगी दुर्लभम. आ चिंतामणि एटले पारसमणि એ માત્ર લૌકિક એટલે જગત આ લોકનું જ સુખ જીવને આપી શકે પારસમણિ. અને કલ્પવૃક્ષ એ જગત ઉપરાંત સ્વર્ગના પરલોકના તમામ સુખ એ કલ્પવૃક્ષ આપી શકે. પણ એના કરતા મહત્વ ભાગવતનું એટલા માટે કે પરમાત્મા ભાગવત સ્વરૂપ ભગવાન એ આપણે જે માગીએ એ આપી ન દઈએ. એ પહેલા ચકાસણી કરે છે કે મારા ભક્ત માગે છે એ હું એના કલ્યાણમાં છે. અને જો ચકાસણી કર્યા પછી પરમાત્માને એવું લાગે કે એના કલ્યાણમાં એ માગે છે એ નથી પણ આ છે, તો માગે છે એ નહીં પણ એમને યોગ્ય લાગશે એવું આપશે, એવું કરી આપશે પરમાત્મા. એટલે પરમાત્મા એટલે ભાગવત સ્વરૂપ ભગવાન એ મહત્વ ધરાવે છે. સૂતજી વિશેષમાં કહે છે કે તમારા હૃદયમાં ભાગવત તરફ પ્રીતિ છે, પ્રેમ છે. એટલે હે સૌનકજી, હું તમને આ બ્રહ્માંડના બધા જ સિદ્ધાંતોનો સાર, નિષ્કર્ષ, મેઇન આઈડિયા એ હું તમને બતાવું છું, સંભળાવું છું. ધ્યાન તયા સુણું, અને એનાથી જન્મ મૃત્યુ એના મોટામાં મોટા ભય દૂર થાય છે. જન્મ તો આપણો થઈ ગયો કહેવાય, કેટલા કષ્ટ હતા એ આપણને યાદ ન હોય, પણ મૃત્યુ એ કેવી રીતે અને કેવા સંજોગોમાં, અને એ પહેલા આપણને શું કષ્ટો પડશે કે નહીં પડે, એના માટે આ ભાગવત એને મહત્વનું અને પરમાત્માને મહત્વ આપ્યું છે. વાલા ભક્તો, કોઈ ભક્ત એને આપણી ઈચ્છા મુજબ જ વર્તન કરે એવું પરમાત્મા નથી કહેતા, એવું દબાણ નથી કરતા. તો આપણે તો ન જ કરાય. એ થોડે ઘણે અંશે ઇનડાયરેક્ટ રીતે પણ એ તકલીફ, ત્રાસ કે હિંસા તો થઈ જ જાય.
માટે આવું ન કરાય તો પરમાત્મા રાજી થાય. પરમાત્મા હંમેશા રાજી થાય એવું આપણે કરવું તો ભગવાનની કૃપા થશે. દુનિયાને રાજી કરવાની જરૂર નથી. અને ત્યારે આપણે બધાય ઈ ક્યાં કોઈને ખબર છે? કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલે કિરેણ ભાષિતમ. આ આપણો કાળ સ્વરૂપ સર્પ ક્યારે કોળીઓ કરી જશે આપણો એની ખબર નથી. માટે પરમાત્મા એને રાજી કરવા એ જ મોટામાં મોટી પ્રવૃત્તિ. કર્મ કહો તો કર્મ. પછી બસ तुम जज मत बनो मेरे भाई, कर्म किए जाओ. नहीं कहता कर्म किए जा फल की इच्छा मत कर ए इंसान. ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. कर्म करवाना. અને એટલા માટે આ વાત આ સિદ્ધાંત એને સમજાવવા માટે દિવ્ય રચના એ પણ તમે બધાએ સાથે બોલજો. अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, किस और तेरी मंजिल आए, किस और जा रहा है. अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, किस और तेरी मंजिल आए, किस और जा रहा है. जाएगा जब जहाँ से कोई न साथ देगा, जाएगा जब जहाँ से कोई न साथ देगा. इस हाथ से जो दिया है उस हाथ से जाके लेगा. कर्मों की है ये खेती, फल आज पा रहा है. सपनों की नींद में ही या रात ढल न जाए, पल भर का क्या भरोसा कहीं जान निकल न जाए. गिनती की है सांसें यूं ही लुटा रहा है. ममता के बंधनों ने यूं आज तुझको घेरा, ममता के बंधनों ने यूं आज तुझको घेरा. तेरा ही मोह तुझको कब से रुला रहा है. अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. આ સરસ મજાની કૃતિઓ આ ભાગવતનો સિદ્ધાંત એ અપનાવ્યો છે. અને એમ કહો ને કે કરોડો રૂપિયા કમાઈ ગયા, એટલી પ્રતિષ્ઠા કમાઈ ગયા. એ આપણે અત્યારે યાદ કરીએ છીએ. આ રાગ આ કૃતિ આમ બનાવી તો ભગવાને
પણ એમણે આના ઉપરથી રચના રજૂ કરી છે હો. એ તમને યાદ આવી ગયું? आए हो मेरी जिंदगी में तुम बार बन के, मेरे दिल में यूं ही रहना, आए मेरे दिल में यूं ही रहना, तुम प्यार प्यार बन के आए हो मेरी जिंदगी में, हे प्रभु तुम बाहर बन के. हाँ અને હા ઈ કોઈ શક ઈ એમાં આ મુખેથી એવું બોલાવે છે હીરો એમને કે કોઈ શક વારે વારે સુખજી વિશેષ કહે છે, હે સૌનક મુનિ, મનની શુદ્ધિ માટે આ ભાગવતજી, હૃદયની શુદ્ધિ માટે આ ભાગવતજી, એનાથી બીજું કોઈ ઉત્તમ સાધન નથી. તો પછી આ ભાગવત એકવાર પ્રાપ્ત થાય તો દરરોજ કથામાં એક ચિત્તે સાંભળીને જીવન સફળ બનાવવું. અરે અડધો શ્લોક દરરોજ 5 શ્લોક એમ કીધું છે. આટલી અમે સમજાવટ, તો પણ જો ન સમજાય તો પછી એનો અર્થ એવો સમજવો કે આપણી પાસે પુણ્યની કમાણી ઓછી છે. જે મનુષ્યના જન્મ જન્મના પુણ્ય ભેગા થઈ જાય, પ્રભુની કૃપા, ભાગવતની કૃપા તો જ પ્રાપ્ત થાય છે. ભાગવતજીની કથા વાલા ભક્તો, શુદ્ધજીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ સૌનક મુનિ અને ઋષિઓને 88,000 ઋષિઓ એને સંભળાવી. એ જ સમયે સુખદેવજીએ પરીક્ષિતજીને સંભળાવી આ ભાગવતની કથા. તમે નોંધ કરજો, આ કથા કેટલી જગ્યાએ થઈ, એકી સાથે હો. હા, સ્થાન જુદા જુદા. અને શંકાદિક 4-12 ઋષિઓ, એમણે નારદજી એને કથા સંભળાવી. અને ચોથી મૈત્રેય મુનિએ વૃંદાવનમાં વિદુરજીને આ કથા સંભળાવી છે. વાલા ભક્તો, આ ભાગવત એ દિવ્ય છે. આપણને ઘરે એ સમય ન હોય, એક શ્લોક વાંચીએ ત્યાં તો એ દાદા જય શ્રી કૃષ્ણ શું કરો છો, લે હવે પછી મૂકવું પડે. અને આજી તો એટલે ઘરમાં પણ વાંચી ન શકાય. કથા હોય ત્યાં જઈએ તો એટલા માટે તો ભક્તો ગમે તેટલું ધન ખર્ચ થઈ જાય ને તો પણ કથા સંભળાવવા માટે તો બહુ જ આ કથાનું દાન મોટામાં મોટું દાન છે. સંસ્કૃત ભાષામાં હેમાદ્રી નામનો એક ગ્રંથ, એમાં દાન કરવાનું મહત્વ ઘણું કહ્યું છે. દાન કોઈ પણ પ્રકારનું કરી શકાય. એમાં આ ઉત્તમ દાન એ કથાનું દાન, એ ગોપી ગીતમાં ગોપીઓ એ બધું આપણને સમજાયું છે. એ ત્યારે આપણે કહેશું. ભાગવત એના વક્તાઓ, એમાં
અત્યારે એવું કઈ નથી બહુ રહ્યું. હજી તો કળિયુગની શરૂઆત જ છે ને, ત્યાં 5000 વર્ષ થયા છે. 4,27,000 વર્ષ કાઢવાના, ત્યાં તો આપણા કેટલાય જન્મ અને કેટલી વાર આપણે ભેગા થશું તો અનુભૂતિ થશે. એટલે વક્તાશ્રી એ બ્રાહ્મણ હોય બસ, અને ભક્તિ કરનારા હોય, અભિમાન ન હોય, એને કોઈ લાલચ ન હોય. આવા સાદા સીધા સરળ સ્વભાવના. અને કથા એ કઈ મોઢે વાંચવાની નથી હોતી ભાઈ, જોઈ જોઈને કહેવાની હોય. મોઢે વાંચવાથી તો અભિમાન આવી જાય કે હું મોઢે કથા વાંચું છું એટલે મારું મૂલ્ય પણ વધારે ગણાશે. તો આ આપણે અપરાધ થઈ જશે. એટલે અને કથા ભાગવત આ ભગવાન આદિશક્તિ એને કોઈ ભાષાની સાથે લેવા દેવા નથી વાલા ભક્તો. સંસ્કૃત જ હાલે, એના સિવાય ન હાલે તો ના. તો પછી બીજી ભાષા ભગવાને એમ કીધું છે કે મને તો ભક્તના હૃદય અને ભક્તની ભાષા જે પ્રેમ સ્વરૂપની છે એ હું સમજી શકું છું. મારે કોઈ ભાષા સાથે લેવા દેવા નથી. અને અત્યારે તો પેલા એવું હતું કે સંસ્કૃતમાં જ હતું બધું, પુસ્તકો, શ્લોક, તો એનો અભ્યાસ કરવો. અને પછી હવે તમને જો યાદ હોય તો, કોઈ મોટી ઉંમરના માણસો હોય એને યાદ હોય તો કે આપણે ભણતા ત્યારે સંસ્કૃત આવડતું. સંસ્કૃત કઈ બહુ સરળ ભાષા કે ઈઝી છે. અને વ્યાકરણ તો દિમાગ, વ્યાકરણ તો ક્યાંથી અને ક્યારે કઈ વિભક્તિ આપણે લગાડવી એ બધું બહુ અઘરું પડે ભાઈ. અને હવે કઈ પાકે ખડે કાંઠા ચડે. એટલે બધી ભાષામાં અત્યારે તો આ ભાગવત એ શરૂ થઈ ગયું છે. અને હવે તો એવા વૈજ્ઞાનિક સાધનો પણ આવી ગયા છે કે તમે કોઈ ભાષા બોલો તો તરત જ એનું ઈ ભાષામાં ભાષાંતર કરી આપે, તમે જે ભાષા કહો એ. અને એટલે તો ઘણા વક્તાઓ લંડનમાં, યુકેમાં અને બધી જગ્યાએ કથા વાંચવા જાય છે. ત્યાં એમને ગુજરાતી ન આવડતું હોય, હિન્દી ન આવડતું હોય તો એવા મશીન રાખ્યા હોય છે, યંત્ર રાખ્યા હોય છે, વૈજ્ઞાનિક સાધનો રાખ્યા હોય છે કે તમે જે ભાષામાં બોલો, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, એનું તમારે જોઈએ એ ભાષામાં ભાષાંતર તરત જ થવા માંડે. એટલે અત્યારે કોઈ એવો ઇજારો, એવી મોનોપોલી કે એવું કઈ નથી કે અરે સંસ્કૃતનો શ્લોક બોલતા પણ ન આવડે છતાંય ભગવાન એવા ભક્તો એને બાળ વ્યાસ, નાના બાળક છે એ પણ કથા વાંચે છે, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી. એટલે વક્તા અને મહાદેવજી એમ કહેવામાં આવ્યું છે કે મહાદેવજી જ वक्ता भी वही बनाते हैं, श्रोता भी वही बनाते हैं. મહાદેવજીની કૃપા થાય તો જ વક્તા અને શ્રોતા બની શકાય છે. આ મહાદેવજીને આપણે કથા સંભળાવવી છે તો આ કથામાં મહાદેવજીને આપ માફ કરજો કે મહાદેવજીનું સ્મરણ બહુ અમને પસંદ છે અને આપને પસંદ છે. એટલે તો હાલો મહાદેવજીનું પણ
આપણે હર હર શંભુ શંભુ શિવ મહાદેવ શંભુ શંભુ હર હર શંભુ શંભુ દેવ મહાદેવ શંભુ શંભુ હર હર શંભુ શંભુ કર્પૂર ગૌરમ કરુણાવતારમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ હર હર શંભુ શંભુ શિવ મહાદેવ શંભુ શંભુ હર હર શંભુ શંભુ દેવ મહાદેવ શંભુ શંભુ સાનંદમાનંદ ધવને વસંતમ સાનંદમાનંદ ધવને વસંતમ આનંદ કંદમ હૃદપાપ વૃંદમ આનંદ કંદમ હૃદપાપ વંદમ વારાણસીનાથમ મમ નાથ નાથમ વારાણસીનાથમ મમ નાથ નાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે ભલા ભક્તો વ્યાસ એમના જન્મની કથા પણ પરીક્ષિત રાજાને સંભળાવી છે. એક માછીમારની કન્યા દરરોજ સતત સત્ય જ બોલે, એનું નામ જ સત્યવતી, અને એ હોડી એમાં ઉતારુને બેસાડી આ કિનારેથી પેલે કિનારે લઈ જાય. એકવાર સામે કિનારે સાંજ પડી ગઈ. એમણે કીધું આવું છે કોઈને, પેલે પાર ઉતરવું છે, આ છેલ્લો ફેરો છે. આ અવાજ પારાશર ઋષિ એમના કાને પડી ગયા કે આ છેલ્લો ફેરો અને પાર ઉતરવાની વાત, આવી દિવ્ય વાત કોણ કરે છે? ને આવીને જોયું એ તો હોડીમાં બેસી ગયા. રાત જામવા લાગી અને પહોંચતા પહોંચતા ઋષિને એવું જ્ઞાન થયું, પારાશર ઋષિને, કે અત્યારે જે સમય ચોઘડિયું ચાલુ છે એ સમયમાં ગર્ભધાન થાય તો દિવ્ય અને પરમાત્મા પ્રાગટ્ય કરે એવો જન્મ થાય એવી શક્યતા છે. અને એમણે સત્યવતીની સંમતિ લઈ અને ત્યાં જ એમની સાથે મૈથુન ક્રિયા કરી. એમ તો જોકે પણ કન્સેન્ટથી
ગર્ભાધાન કર્યું અને સમય ગયો એટલે એવું સુંદર પણ એ ટાપુ ઉપર જન્મ આપ્યો હતો એટલે એને દ્વૈપાયન પણ કહેવાય. એનો વર્ણ શ્યામ રંગનો હતો એટલે એને કૃષ્ણ પણ કહેવાય. અને વિસ્તાર બહુ કરી શકે એવો હતો એનામાં ગુણ એટલે એને વ્યાસ પણ કહી શકાય. એમ આ વ્યાસ એમનો જન્મ આપણે કથાના માધ્યમથી કરાયો છે. એનું મૂળ નામ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. બોલીએ વ્યાસ ભગવાન કી જય. આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા કી જય. એમણે વેદોના 4 ભાગ પાડી અને વિભાગો કર્યા છે. નારદજી એકવાર ફરતા ફરતા કીર્તન કરતા નારાયણ 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 આ વ્યાસ મુનિને પૂછ્યું કે તમને કેમ ચિત્ત એમાં ચેન નથી પડતું? ત્યારે એમણે કહ્યું કે મને એમ થાય છે કે હજી મારે કાંઈક રચના કરવી છે. તો અને ત્યારે નારદજીએ સમજાવ્યું કે પવિત્ર વાણી ભક્તિના હેતુથી કેવી, ભગવાનની વાત કેવી, ભગવાનની ધૂન કીર્તન કરવા એ પવિત્ર વાણી જ પરમાત્માને પ્રિય છે. તમે એવી રચના કરો, એવું કંઈક કરો કે તમને પછી ક્યારેય કાંઈ ઘટતું હોય છે એવું નહીં લાગે. એટલે પરમાત્મા પ્રભુ જગતની અંદર છે, પણ પ્રભુની અંદર જગત હોય એવું ન બની શકે. હે વ્યાસજી, તમે ભાગવતજીની કથાના કીર્તન ભજન અને એનું સ્મરણ કરો. બસ પ્રભુના ચરણમાં કાયમી વાસ અને પ્રસન્ન થશે પ્રભુ. આપણને બધાને પણ એવો ઉપદેશ આપ્યો છે, જો યાદ રહીએ તો नहीं चाहिए दिल दुखाना किसी का, नहीं चाहिए दिल दुखाना किसी का, सदा न रहा है सदा न रहेगा जमाना किसी का, नहीं चाहिए दिल दुखाना किसी का. कारण आएगा बुलावा तो जाना पड़ेगा, सर तुझको आखिर झुकाना पड़ेगा. वहाँ न चलेगा वहाँ न चला है बहाना किसी का, नहीं चाहिए दिल दुखाना किसी का. शोहरत, दौलत, सत्ता, झूठ
એ બધું અહીંયા ને અહીંયા જ રહી જાય છે. વાલા ભક્તો, કોઈનું દિલ દુખાવતા પહેલા, કોઈની ઉપર દબાણ કરતા પહેલા, કોઈને ટેન્શન, ત્રાસ, તકલીફ પહોંચાડતા પહેલા તમે તમારી જાતને તો તપાસ કરો કે તમે બુરાઈથી બચવા માટે શું કરો છો. पहले तो तुम अपने आप को संभालो, हक नहीं तुमको बुराई औरों में निकालो. તમે તમારું સંભાળો ભાઈ, પછી તમને કોઈ દુનિયાના કોઈ મનુષ્યને કાંઈ અધિકાર નથી આપ્યો. આ પરમાત્મા, આ ભાગવત સ્વરૂપ ભગવાને તે કોઈના દોષ નીકાળવા અને આ दुनिया का गुलशन सदा ही रहेगा, ये तो जहां में लगा ही रहेगा. आना किसी का जग में, आना किसी का जग में, जाना किसी का. ये तो આપણે કહેવામાં નથી આવ્યું, आदमी मुसाफिर है, आता है जाता है, आते जाते रास्ते में यादें छोड़ जाता है. આપણે બધા મનુષ્ય જીવ એ તો આવવા જવાનું રીત છે. આપણે આપણી રીતે આવવાનું, આપણે આપણી રીતે જવાનું. કર્મ એ આપણા, પુણ્ય એ આપણા સાથે આવશે. મિલકત, સત્તા, જૂથ એ બધું અહીંયા ને અહીંયા રહી જવાનું. તો પછી કોઈનું દિલ શા માટે દુખાવવું? અને એના માટે જો તમને એમ થાય કે આ બહુ આપણે મહેનત કરી છે એવું તમને લાગશે, પણ અમારે રૂટીનમાં થઈ જાય છે વાલા ભક્તો કે અમને યાદ આવી જ જાય છે કે વર્ષો પહેલા કલહમ ન હો, કલહો ન હો, ગર્દીશ તારે रहेंगे सदा. એ નથી આવતું, કલ ખેલ में हम हो न हो, गर्दिश तारे रहेंगे सदा. आसमान, તારા, સૂરજ, ચંદ્ર એ તો બહુ લાંબુ સુધી રહેવાના જ છે. એટલે આપણે હોય કે ન હોય, પણ આપણે પરમાત્માની કૃપા જો લઈ જાય તો પરમાત્મા આપણી ઉપર કૃપા કરે જ છે. વ્યાસ એમને નારદજીએ પોતાની આત્મકથા કીધી છે અને નારદજીએ એમને સમજાવ્યું છે કે પવિત્ર વાણી એને મહત્વ આપવું. તો આપણે આ કથાને હવે ટૂંકો વિરામ આપીએ વાલા ભક્તો, પછી આગળની કથા કરીએ તો કંઈક વધારે આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,